ભાજપના ભૂંડ ભક્તો, તમે સાંભળ્યું કે નહીં? વિસાવદરની અંદર હવે મતદાનની માત્ર 10 દિવસની વાર છે અને ભાજપના ધારાસભ્ય કિરીટ પટેલે રોડ બનાવવાનું ચાલુ કર્યું. તો આજ દિવસ સુધી ક્યાં ગયેલા હતા? અત્યારે પબ્લિક ખૂબ જાગૃત છે. પબ્લિકે તરત કીધું કે આ છે ગોપાલ ઇટાલિયાનો પાવર. કોનો પાવર? ગોપાલ ઇટાલિયાનો પાવર. જો એક ખાલી ધારાસભ્યની અંદર ફોર્મ ભર્યું અને તાત્કાલિક કામ થતા હોય તો આ વ્યક્તિ ધારાસભ્યમાં આવી જાય તો ખેડૂતોનું કેટલા જલ્દી કામ થાય. હે ભૂંડ ભક્તો, ભૂંડ ભક્તો, તમારા જેવી શરમ જેવી કંઈ આમ મનમાં છેક નથી કે લોકો પણ વિચાર કરે છે કે ગોપાલભાઈએ ફોર્મ ભરીને તાત્કાલિક કામ ચાલુ થયું તો 5 વર્ષ સુધી તમને કાંઈ રોડ ખાડા ખબૂચિયા કાંઈ દેખાતું જ નહોતું. ભૂંડ ભક્તો, હા, તમે વિડીયોમાં જુઓ એ વિસાવદરની જનતા શું કહી રહ્યા છે ગોપાલ ઇટાલિયા વિશે, કિરીટ પટેલ વિશે. તમે જુઓ આગળ વિડીયોમાં. અને ખાસ ભૂંડ ભક્તો સાંભળજો, ખાસ તમારા માટે સાંભળજો ભૂંડ ભક્તો. વિસાવદર વેચાણમાં તમે જોવો ગોપાલભાઈનો પ્રભાવ. હજી તો ખાલી ઉમેદવાર જ છે, ધારાસભ્ય તો હજી બન્યા નથી. ત્યાં તો તાત્કાલિક બધા રોડના કામકાજ ચાલુ થઈ ગયા. પેરિસ જેવા અમારે રોડ નથી જોતા, પણ કઈક ટકે, મજબૂત ટકાઉ બને એવા રાખજો. ગોપાલ ઇટાલિયાનો પ્રભાવ છે, તમે જોવો.